નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. 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 મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભૂમૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આત્મકલ્યાણના માર્ગમાં અનેક સાધન છે, જેમાં આજે પ્રેમ ભક્તિ અને પરાભક્તિની વિચારણા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 201 અવલંબનથી આપણે કરીશું. વિષય શ્રદ્ધા પ્રધાન છે, હૃદય પ્રધાન છે, ઉર્મી પ્રધાન છે, ઇમોશનલી ઓરિએન્ટેડ છે. એટલે દરેકને માફક ન પણ આવે તો ધીરજ રાખવી. પણ હમણાં આનંદગંજી મહારાજે તો કીધું, સુમતિ ચરણ કજ આત્મ અર્પણા. આત્મકલ્યાણની પ્રાપ્તિ પરમાત્મા કે સદગુરુના વ્યક્તિત્વને સમર્પિત થયા વિના અહંકાર મટે નહીં. અહંકાર મટે નહીં તો આગળ કઈ કામ થાય. જ્યાં સુધી અહંકાર બેઠો હોય એટલે કે ઊભો હોય ત્યાં સુધી રત્નત્રય રૂપી ધર્મ સંકિત, જેના 8 અંગ છે, એમ 8 પ્રકારના મદનો અભાવ થાય તો જ સંકિત પ્રગટે. જ્ઞાનમ પૂજા કુલમ જાતે બલમ વૃદ્ધિમ તપો વપુ. 8 પ્રકારના મદ આપણામાં કોન્શિયસ માઇન્ડમાં પડ્યા છે
એ થોડાક છે અને સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જ છે. એ કાઢવા માટે લાંબા ગાળાની સાધનાની જરૂર છે અને એનો સરળ ઉપાય અહીંયા બતાવે છે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ્ય એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. ભગવાન કહો, પરમાત્મા કહો, શુદ્ધ આત્મા કહો, એમના નામ તો આપણે વિચાર્યું હતું, તે દિવસે ટાઈમ ન મળ્યો. ભગવાનના નામ અનંત છે. એમાં 1008 મુખ્ય નામ આપણને કહ્યા છે આચાર્યોએ, જીનસેનાચાર્ય, હેમચંદ્રાચાર્ય અને આશાદરજી. પણ છતાં આટલા બધા નામ હોવા છતાં ભગવાન કેવા છે? કેવળ નિર્વિકાર છતાં. નિરાકાર પણ છે ને નિર્વિકાર પણ છે ભગવાનનું સ્વરૂપ. આપણે નમસ્કાર મંત્ર છે ને, તો એમાં નમો અરિહંતાણમ પહેલું લખ્યું છે, એ સાધનાની અપેક્ષાએ લખ્યું છે. સિદ્ધિની અપેક્ષાએ તો નમો સિદ્ધાણમ પહેલું છે. એટલે અમુક આમનાયમાં મંગળાચરણમાં શું કે છે? નમઃ સિદ્ધેભ્ય, નમઃ સિદ્ધેભ્ય, નમઃ સિદ્ધેભ્ય. અને જે ટોપ શાસ્ત્રો આપણે અહીંયા આધ્યાત્મિક વાંચીએ, વિચારીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, સમયસારમાં પણ પહેલી ગાથામાં ધ્રુવ અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને એમ નમસ્કાર કર્યા છે. અને સમાધિ શતકમાં પણ જેણે આત્માને આત્મારૂપ જાણ્યો અને પરને પરરૂપ જાણ્યું એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું, એમ આચાર્ય ભગવાન કહે છે. તો ભગવાન કેવા છે? નિર્વિકાર પણ છે, નિરાકાર પણ છે એવા પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે શુદ્ધ આત્મા. પરબ્રહ્મ એટલે આપણે હમણાં જે ત્રણ પ્રકાર કીધા ને ભાઈ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એ પરમાત્મા એ પરબ્રહ્મ. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરબ્રહ્મ, ત્યાં કોમા સમજી લેવાનું. પ્રેમમય ભક્તિ પરાભક્તિને વશ છે. ભક્તિ માર્ગનો જેણે અભ્યાસ કર્યો હોય, ભક્તિ માર્ગનું જેણે અનુસરણ કર્યું હોય, એવા જ મનુષ્યો આ પત્રાંક ને ઇન્ટરનલી એપ્રિશિએટ કરી શકે. સૌભાગ્ય ઉપર છે પત્ર કે જે પોતે આસ્તિક્ય ની મૂર્તિરૂપ હતા, ભક્તિની મૂર્તિરૂપ હતા. તો ભગવાન ભક્તના સાચા પ્રેમને વશ છે. આ તો આપણે બધી આમનાઈમાં આવે છે. શાંતિનાથ ભગવાનના સ્તવમાં શાંતિનાથ ભગવાનની પૂજામાં બધા બોલે છે ને, શબરીને ઘેર રામ આવ્યા, ચંદનવાળાને ઘેર મહાવીર આવ્યા, વિદુરને ઘેર કૃષ્ણ આવ્યા, સુદર્શન શેઠને બચાવવા ભગવાને કે એમના મિત્રોએ દેવોનું રૂપ ધારણ કરીને આવ્યા અને શૂળીનું સિંહાસન બનાવ્યું. કે આ તો બધું સાહેબ ગપ્પા, આવું તમે બધું માનો છો? આવું બધું કઈ હોય નહીં સાચું. એ સાચું છે, તારા માટે સાચું નથી, કારણ કે તારી પાસે એ શક્તિ નથી.
પ્રેમની વિશ્વમાં કોઈ કિંમત નથી. આ દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ તે સાચો પ્રેમ છે. સાચો પ્રેમ એ અમારા જેવાની પરિભાષા છે. ઉત્તમ ભક્તિ, પરાભક્તિ, તમે વિદ્વાન લોકો એને જુદા જુદા નામ આપો છો. યોગી લોકો એને પરમ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, નિર્બીજ સમાધિ એવું બધું કહે છે. આત્માનું પરમાત્મા સાથે મિલન એવું બધું કહે છે. તમે વળી જ્ઞાનીજનો હો તો એમ કહો છો કે શુદ્ધાત્મ જ્ઞાનનો પ્રકાશ, આત્મ સમાધિ, સમતા, સામ્ય ભાવ એવું બધું કહો છો. અમારે નામ સાથે કઈ સંબંધ નથી. અમારે તો કોઈ કે H2O, કોઈ કે તની, કોઈ કે વોટર, કોઈ કે પાણી, પણ એ બધું વસ્તુ તો એની જ છે. કબીરજીએ દ્રષ્ટાંત આપ્યું. કુવામાંથી પનિહારીઓ અનેક પ્રકારે પાણી ભરે છે, અથવા તળાવમાંથી અથવા નદીમાંથી. તો કોઈ તો ખોબો ભરીને લે છે, અને કોઈ ટોયલી ભરીને, કોઈ ગ્લાસ ભરીને, કોઈ લોટો ભરીને, અને કોઈ મોટો ઘડો કે ઇવન મોટો નળો ભરીને પણ એની શક્તિ હોય તો. પણ વસ્તુ તો એકની એક જ છે. જે ખોબામાં આવી એ જ નળામાં છે. માટે પરમાત્મા જે છે તેને એ પરાભક્તિને વશ છે. સર્વ મહાપુરુષોએ કીધું છે. એ ભક્તિમાં એટલી મુખ્યતા ચાલે છે. ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે, ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે, થોકે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ પૂરણ પાયો. એક અરજ સેવક તણી રે અવધારો જીનદેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદ ઘનપદ સેવ વિમળ જીન દીઠા લોયણ આજ. એનું દ્રષ્ટાંત આવે છે, બધા જાણે છે, યાદ કરી દઈએ જરા. નારદ મુનિ દ્રષ્ટાંત છે. લોકમાં બધે ફરે. એક વાર પસાર થતા હતા જંગલમાંથી, તો એક ભરવાડે કીધું કે જય જય મહારાજ, જય મહારાજ, ક્યાં જાવ છો? કે મારે ક્યાં જવાનું, હું તો કાં તો ભક્તની પાસે જાઉં, કાં તો ભગવાનની પાસે જાઉં. કે સાચે તો હમણાં ક્યારે જાઉં છું? કે હમણાં જ જાઉં છું ભગવાન પાસે. કે સાહેબ એટલું મને પૂછી લાવજો. એમને કે મારે કેટલા ભાવ બાકી છે? હવે એમને પૂછી લાવજો કે મારે કેટલા ભાવ બાકી છે. કથાનક છે પણ બહુ સમજવા જેવું છે. તમારા સિદ્ધાંતને પુષ્ટ કરવા વાળું. એટલે સારું ભાઈ, હું તો બધાનું કામ કરું, તો તારું કામે કરીશ. ભગવાન પાસે ગયા ને ભગવાન કહે છે, ભગવાન મારે આપને જરા કે કાજે કામ સોંપવાનું છે. કે શું? કે તમારું કામ તો હું કરું છું. કે આ પેલા વનમાં પેલો ભરવાડ રહે છે ને, એને તમે ક્યારે મળશો એમ પૂછાવડાયું છે. તો ભગવાન એકદમ સુનમુન થઈ ગયા. નાના ભગવાન કહો તો ખરા. એટલે કે પહેલા એ જે ઝાડ નીચે ઉભો છે ને, એ આંબલીનું ઝાડ છે, એના જેટલા પાના છે ને એટલા વર્ષો પછી હું એને મળવાનો છું. નારદજી પણ જરા હેબતાઈ ગયા. પછી પાછા જતા હતા, તે તો નીચું જોઈને ચાલવા માંડ્યા. એમણે ભરવાડને જવાબ નહોતો આપતો, પણ ભરવાડ કાચો નહોતો. બાપજી બાપજી બાપજી
મારું કામ કરી આવ્યા કે નહીં? કે હા ભાઈ, તે આ કામ કીધું તું, પણ હું તો કામ તો કરી આવ્યો. કે શું ભગવાને શું કીધું? ભગવાને શું કીધું? મારું મોક્ષ ક્યારે થશે? મને ભગવાન ક્યારે દર્શન આપશે? કે હવે ઠીક રહેવા દે ને. મને કે બહુ, અરે કે વાંધો નહીં, કે આવું તો ભગવાને તો આવું કીધું, ભગવાને તો આવું કીધું. એટલું કીધું ને એટલા વખત હું જવાનો ને મોક્ષે, એટલા ભગવાન આવવાના ને. બસ તારે મને તો ભગવાન મળવાનો, મને ભગવાન મળવાનો, મને ભગવાન મળવાનો, મને ભગવાન મળવાનો. હળ દિન ભગવાન હાજર થયા. કથાનક છે. નારદ મુનિ કહે છે કે ભગવાન આવું તમે કરો છો? અભી બોલા અભી ફોક. કે ભગત ને આવ્યો પ્રેમ તો મારે શો નેમ. ભગત ને આવ્યો પ્રેમ તો મારે શો નેમ. હું સાદી ભાષા બોલું, તમારા વિદ્વાનો એમ કહે છે ક્રમબદ્ધ પર્યાયમાં ભગવાને જોયું હોય ત્યારે મને કેવળ જ્ઞાન થાય. તો કહે છે ના, ભગવાન તારા કેવળ જ્ઞાનના નિયામક નથી. ભગવાન તો ઉદાસીનપણે જેવા જેવા તારા ભાવ થાય એ ભગવાનના જ્ઞાનમાં ઝળકે છે. ભરા ભક્તિને વશ છે. એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. કોક કળિયુગમાં કરોડોમાં એકાદ, કરોડોમાં એકાદ. ક્યાં અનુભવ થાય છે? હૃદયમાં. હૃદય તો પ્રતીક તરીકે થાય છે, આખા આત્મામાં અનુભવ. પણ અનુભવનું સેન્ટર કયું છે? ભાવનું સેન્ટર કયું છે? ઇમોશન્સનું સેન્ટર કયું છે? ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. પબ્લિકને આવું કહેતો કે આ તો મહારાજ તો ચક્રમ છે, વળી ભગવાન 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 તો સિદ્ધલોકમાં બેઠા છે. એમને ભગવાન, આર્યન ભગવાનને સિદ્ધ ભગવાનને કઈ રાગ દ્વેષ હોય નહીં, એટલે ભક્તનું કઈ કામ કરે નહીં. તું તારી રીતે કહે છે એ બરાબર છે, તું સિદ્ધાંત કહે છે, પણ તું તો પુસ્તકિયા જ્ઞાન વાળો છો. તે પરમાત્માને કોઈ દી પ્રેમ કર્યો નથી. તને પ્રેમ એટલે શું એ જ ખબર નથી. અને પ્રેમ એ સામાન્ય રીતે જળનો બહુ પરિચય કરે એને પ્રેમ અને પરમાત્માથી બહુ દૂરી હોય. પાનું 183. બીજું વાક્ય 55મો આંક. જે આત્માને એ જળથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. જેને પૈસા બહુ જ ગમે, બંગલા બહુ જ ગમે, મોટરો બહુ જ ગમે, પેજર ને કોર્ડલેસ ને સેલ્યુલર ને સાડી ને ઘરેણા ને હીરાના હાર બહુ જ ગમે, ઉપલક્ષ્યથી દીકરા બહુ જ ગમે, તો એને પરમાત્મા મળી શકે નહીં. વૈરાગ્ય વિના આત્મજ્ઞાનનો ઉદય થઈ શકે નહીં. એ વાત છેલ્લા 2 દિવસોમાં ઠીક ઠીક આપણે થઈ ગઈ છે વક્તવ્યોમાં, એટલે એ વિશે આપણે વિચારતા નથી અત્યારે. અત્ર પરમાનંદ છે. પરમાનંદ એટલે આત્માનો આનંદ એમ સમજવું. આત્માનો અતિન્દ્રિય આનંદ, પરમ શાંતિ, સર્વાંગ સમાધાન છે. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. મોટા સમુદાયમાં જવાનું જે
અસંગ વૃત્તિ જેને સાધવી હોય એને મોટા સમુદાય સાથે બહુ ફાવે નહીં. He wants seclusion. He wants silence. He wants એકાંત. પણ એવું સૌભાગ્ય હોવું જોઈએ ને, અને એવો પુરુષાર્થ પણ હોવો જોઈએ. બે એવું સૌભાગ્ય હોવું જોઈએ, તે સમુચ્ચય યોગ્યતા, અને એવો પુરુષાર્થ હોવો જોઈએ એ તત્ક્ષણ યોગ્યતા. બંનેનો સમન્વય હોવો જોઈએ. ભગવાન પણ 3 જ્ઞાનના ધણી હોય અને રાજા હોય એટલે કઈ એમનું જ્ઞાન જતું રહેતું નથી. પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એમને પણ અસંગ પદને આરાધવું પડે. મહેલ આદિમાંથી રજા લેવી પડે. તનડાના સગપણ તોડી મમતાથી મનડું મોડી જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. જૈન દર્શનનું રહસ્ય બુદ્ધિથી ન મળે. ચોપડીઓ ઘણી વાંચે, શાસ્ત્રો ઘણા વાંચે, બધી ભાષાઓ જાણે, પણ શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. You can get lot of information by reading books and scriptures, but you cannot get knowledge. So information must be converted into knowledge, knowledge must be transformed into wisdom, and wisdom must end in self-realization. Then alone is the goal of life achieved. માહિતીમાંથી જ્ઞાનને પ્રાપ્ત કરો, જ્ઞાનમાંથી પ્રજ્ઞાને પ્રાપ્ત કરો, પ્રજ્ઞામાંથી આત્માનુભૂતિને પ્રગટ કરો. નિશ્ચય ધર્મ તે આત્માનુભૂતિ રૂપ છે. તો જેમ 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 ઉપર જવું એમ એમ આગળ વધવું જોઈએ. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી એવું જે સત્સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. ભગવાન અને સાચા જ્ઞાની મુનિ જે આનંદનો અનુભવ કરે એ આનંદનો વર્ણન તેઓ કરી શકે નહીં, કારણ કે આત્મા અને આત્માનો આનંદ તે વાણીનો વિષય નથી, અનુભવનો વિષય. એવું જે સત સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અમે નમો લોહે સર્વ સાહુણમ કરીએ છીએ અને સર્વ સાધુઓ અમને આશીર્વાદ આપે છે. એમની અમારા ઉપર, બધા સંત ધર્માત્માઓની જ્ઞાનીજનોની અમારા ઉપર કૃપા છે અને અમે દરરોજ માગીએ છીએ એમની કૃપા. કોણ માગે છે? આચાર્ય ભગવાન માગે છે. પ્રવચન સારની પહેલી 5 ગાથામાં બધા પંચ પરમેષ્ઠી ભગવંતો અને મુનિજનો અને જ્ઞાનીજનો તેની આચાર્ય મહારાજ કૃપા માંગે છે. વાંચવી કોઈક વાર, એકદમ સમજાય એવી નથી પણ વાંચવી, કોઈકની સાથે રાખીને વાંચવી. પહેલી વાર, બીજી વારમાં, ત્રીજી વારમાં એમ ન સમજાય, 5મી વાર 10મી વાર વાંચવી.
जप तप और व्रतादि सब तहां लगे भ्रम रूप, जहां लगे नहीं संत की पाए कृपा अनूप, जहां लगे नहीं संत की पाए कृपा अनूप। બંનેનો સમન્વય કરવો જોઈએ. જપ તપ વ્રત બધું બરાબર છે, પણ એની સાથે ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર, ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. અમુક બહુ સાધના કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું તો મને મોક્ષ મળી જાય. શાંતિ રાખ પ્રભુ, શાંતિ રાખ પ્રભુ. મોક્ષ માર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય? માર્ગ બતાવે છે, આનંદની બતાવે છે. દોડતે 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 દોડિયો જેથી મન નીરે દોડ જીનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી, ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી એ કહે છે અહીંયા આગળ. પરા પ્રેમમય પરા ભક્તિને વશ છે શીર્ષકમાં, અને એ ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. તમારા જેવા જ્ઞાનીઓ અને તમારા જેવા બીજા મહાન સંતો મુનિઓ, તેની અમારા ઉપર કૃપા છે. મોક્ષ માર્ગ ભક્તિ માર્ગની અપેક્ષાએ મુખ્યપણે સદગુરુ સંતને આધીન જ છે. અનાદિકાળથી એવું છે. કાલ વક્તવ્યમાં લીધું હતું ને, ગુરુ મહાત્મે લીધું હતું ને વક્તવ્યમાં. મીરાબાઈએ પણ પોતાનો અનુભવ કીધો, દરેકે કીધો. सत की नाव खेवटिया सतगुरु, सत की नाव खेवटिया सतगुरु, भव सागर तरी आयो पायो जी मैंने, भव सागर तरी आयो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. એ રામ એટલે આત્મારામ રૂપી રતન, શુદ્ધાત્મા રૂપી રતન. એ શ્રી સદગુરુ રૂપી નાવિકે મારી નૈયાના નાવિક થઈને મને ભવસાગર તરી આવ્યો. એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ અને ત્રણ કાળ એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાચના છે. તો ભક્તિ માર્ગની આ પદ્ધતિ છે. શું અમે સર્વજીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છીએ. આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આવા અંતરમાં ભાવ સાચા જાગે ત્યારે ધીમે 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 મોહની કર્મ તૂટે. મમત્વ, માલિકીપણું, મારાપણું, અહમ ભાવ, ઓનરશિપ, જ્યાં સુધી દુનિયાના પદાર્થોની ઓનરશિપ હોય, માલિકનો ભાવ હોય, ત્યાં સુધી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત ન થાય.
કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે પોતાના સ્વરૂપ સાથે તન્મયતા કરવી પડે. માટે એમ કહ્યું. અને ત્રણેય કાળ એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાચના છે. આ ભક્તિ માર્ગની અપેક્ષા એ કીધું બોલો જ્ઞાન માર્ગમાં કન્વર્ટ કરો. જ્ઞાન માર્ગમાં કન્વર્ટ કરો, યોગ માર્ગમાં કન્વર્ટ કરો. કે એમાં તો પાછું ભક્તિ માર્ગ આવ્યો. આના આ જ સિદ્ધાંતને જ્ઞાન માર્ગમાં કે યોગ માર્ગમાં કન્વર્ટ કરીએ. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सु पूरब से. સબ આગમ ભેદ સબ આટલા બધા શાસ્ત્રો કેવી રીતે વંચાય? કે બધા વાંચવાની જરૂર નથી. પ્રયોજનભૂત વાંચીને પ્રયોગ કરો. પ્રયોજનભૂત વાંચીને પ્રયોગ કરો. પ્રયોગથી આત્મા મળે. શાસ્ત્ર ગણામતી થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મનમોહન મેરે. કોઈ પણ મનુષ્ય બધા શાસ્ત્ર વાંચી શકે નહીં. શુદ્ધ કેવડી ભદ્રબાહુ સ્વામી 12 અંક 14 પૂરો જાણે ને, અબજો 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 શ્લોક એ કઈ વાંચી નહોતા જાણ્યા. આત્માના જ્ઞાનમાંથી સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેને કોઈને જ્ઞાન પ્રાપ્ત કરવાનો શોખ હોય ને, તો એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એ માટે પૂજા. સાહેબ મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો કેવી રીતે કરવું? એ જ્ઞાન પ્રાપ્તિ માટે અનેક સાધન છે, પણ મુખ્ય સાધન બતાવે છે. દસ લક્ષણ ધર્મની પૂજામાં જયમાળામાં બીજી કડીની બીજી લીટી, આખી બીજી કડી બોલું છું. ઉત્તમ છે માં જહાં મન હોય, અંતર બાહિર શત્રુ ન કોઈ. ઉત્તમ માર્દવ વિનય પ્રકાશે, નાના ભેદ જ્ઞાન સબ ભાસે. ઉત્તમ માર્દવ વિનય પ્રકાશે, નાના ભેદ જ્ઞાન સબ ભાસે. અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વિનય ગુણની આરાધના કરો. વિનય ગુણની એમ કહ્યું ઉપલક્ષ્યથી વિનય આદિ ગુણોના સમૂહ રૂપ શુદ્ધ આત્મા પ્રત્યે જાઓ. તો બંને ભેદરૂપ સાધના કરો તો વિનય નહીં કરો, અને અભેદરૂપ સાધના કરો તો વિનયાદિ ગુણોના અનંત ગુણોનો અખંડ અભેદ પિંડ, એક અભેદ શુદ્ધાત્મા, એ પ્રત્યે વળો. ચાર કષાયની સજ્જાઈમાં પણ બોલો છો. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય, વિદ્યાથી સમકિત પ્રાપ્ત થાય, સમકિતથી ચારિત્ર પ્રાપ્ત થાય, ચારિત્રથી અનંત સુખ પ્રગટે. એટલે વાત થઈ પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ ભેદ સુ. હવે યોગમાં લઈ જાઓ. યોગીશ્વર છે. આમાજ તું પ્રીતિવંત બન, આમાજ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. પ્રીતિ શબ્દ એ પ્રેમનો પર્યાયવાચક છે, અને ત્યાં મુનિ મહારાજ
ને ઉપદેશ છે. આમ જ તું પ્રતિબંધ બન. પ્રેમ કોની સાથે કર? જયારે બીજું બધું કરે, વંદના ને ભગવાનની વંદના ને પ્રાયશ્ચિત, ત્યારે તો બરાબર છે, ગુરુનો ને ભગવાનનો. પણ પછી આગળ ઉપર એ પ્રમાણે યથાપદવી સમજવું કે પ્રેમ એ પરમ પ્રેમ જે શબ્દ છે એ ભક્તિ માર્ગનો છે, અને યોગ માર્ગ અને જ્ઞાન માર્ગના એના 6 પર્યાયવાચી શબ્દ બોલો. 3 ભાઈઓ અને 3 બહેનો. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિ યોગ ચિત્ત નિરોધ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવન્ત્યા એકાર્થવાચકા. શ્રીમદ ભગવત પદ્મનંદી આચાર્ય કહે છે આ 6 વસ્તુ એક જ છે. યોગ અને જ્ઞાન માર્ગની પરિભાષા કરે છે. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિ ચિત્ત નિરોધ યોગ શુદ્ધોપયોગ. આપણે પ્રયત્ન કરવો દરરોજ 21 કે 31 વાર દરરોજ સદગુરુ અને પરમાત્માનું પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક, વિનયપૂર્વક, સમર્પણ ભાવપૂર્વક સ્મરણ કરવું. એમ પરમાત્માનું સ્મરણ કરવું, પરમાત્માનું સ્વરૂપ જાણીને પરમાત્માનું સ્મરણ કરવું, અને આગળ ઉપર પછી આત્માનું સ્મરણ થાય. સદગુરુ પરમાત્માનું સ્મરણ કરે, એમનો સત્સંગ કરે તો તેઓ આત્મબોધ આપે, અને એ આત્મબોધથી ધીમે 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 આગળ જતા આત્માની પ્રાપ્તિ થાય. એ અંત મંગળ બોલીએ. મૂળ માર્ગની લાસ્ટ બટ 1 કડી, છેલ્લેથી બીજી. કેવી રીતે આત્મા મળે? તો પહેલી લીટીમાં પાત્રતા, અને પછી એનું ફળ કે છે બીજી લીટી. કેવી રીતે મૂળ માર્ગ મળે? મૂળ માર્ગ એટલે મૂળ તત્વ. મૂળ તત્વને પામવાનો રસ્તો. મૂળ તત્વ તે આત્મા છે, શુદ્ધાત્મા, એટલે આપણું મૂળ સ્વરૂપ. સાથે બોલી. એવા મૂળ જ્ઞાનાદે પામવારે અને જવા અનાદે બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો. શું કરવું? ઉપદેશ સદગુરુનો પામવો રે. ઉપદેશ સદગુરુનો કેવી રીતે પામવો? ક્યારે પામવો? ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.